નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. વેદ રોડ વિસ્તારમાં ₹19,500 રોકડ અને પીસી કોમ્પ્યુટર ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા. સુરત શહેરમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો બનતા રહે છે, જ્યારે ફરી એકવાર ચોર ટોળકીએ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વેદ રોડ આવાસ ન્યૂઝ રાજેશ્વર ગલ્લો સાઇનબોર્ડના તાળા ચોરોએ તોડી અને ચોરોએ હાથ સાફ કર્યો. જાણે કોઈ વાતનો એમને ડર જ ના હોય એ રીતે ચોર ટોળકીએ રાત્રિના 3:55 કલાકે ત્રાટક્યા હતા, જેના સંદર્ભમાં 1,50,000નું પીસી તેમજ રોકડા ₹19,500 લઈ ચોરો ફરાર થઈ ગયા હતા. ચોક બજાર પોલીસ સ્ટેશનને જાણ કરતા ચોરીનો બનાવ બનેલ છે. જગ્યાએ દોડી આવીને વધુ તપાસ હાથ ધરી છે. ચોર ટોળકીને પકડી પાડી સાચો ન્યાય અપાવે એવી અભિલાષા વ્યક્ત કરાઈ છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સાજી સમાચાર .live સુરત. દર્શક મિત્રો, સાજી સમાચાર .live ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો और બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ફોન નંબર ઉપર પોલીસને કન્ફર્મ કર્યો, કોઈ ગાડી આવે एक मिनट बाद તમારું નામ શું છે? મારું નામ દિનેશભાઈ છે. આવાજ ન્યૂઝમાંથી છું. અમારે નાગજીભાઈને ઓફિસ ચાલતી હતી, એમાં રાત્રે 3 વાગે એવા ચોરી થઈ ગઈ. ચોરીની અંદર અગત્યના સોફ્ટવેરો હતા, તે અગત્યના સોફ્ટવેરો ચોરી ગયા. કુલ ₹19,500 રોકડ રકમ હતી, તે પણ કાઉન્ટરમાં ચોરી ગયા હતા. પછી અમે નજીકના પોલીસ સ્ટેશન ચોક બજારે અમે અરજી નોંધાવી.